નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું ગુજરાતની સૌથી માનીતી એવી યુટ્યુબ ચેનલ લક્ષ્યમ એકેડમી પર. હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, તમને ખ્યાલ હશે કે સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતીઓ આવી ગઈ છે. લગભગ બધા જ અલગ અલગ ટ્રેન્ડ ઉપર, એટલે કે બધા જ અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉપર આ ભરતી જાહેર કરાઈ છે. અને ઓલમોસ્ટ 2300 કરતાં પણ વધારે જેવી જગ્યાઓ ઉપર આ ભરતી આવેલી છે. આમાં તમામ લોકો ફોર્મ ભરી શકે એવી એક વેકન્સી, અને આખામાં સૌથી વધારે જો વેકન્સી હોય તો એ છે ક્લાર્કની. અહીંયા આ પોસ્ટનું નામ છે જે તૃતીય શ્રેણીના ક્લાર્ક, એટલે કે ક્લાર્ક ગ્રેડ 3, એટલે કે વન ટાઈપ ઓફ ક્લાસ 3ના ક્લાર્ક તરીકેની. પણ ક્યાં છે? સુરત મહાનગરપાલિકામાં છે. જે મહાનગરપાલિકા અંતર્ગત તમે અમદાવાદ મહાનગરપાલિકામાં ક્લાર્કની પોસ્ટ જોવો છો, રાજકોટ મહાનગરપાલિકાની અંદર ક્લાર્કની પોસ્ટ જોવો છો, એવી જ રીતે અહીંયા પણ ક્લાર્કની પોસ્ટ છે. અને આ ક્લાર્કની પોસ્ટની અંદર લગભગ ગુજરાતના તમામ ઉમેદવારો એ ફોર્મ ભરી શકે છે. 700 કરતાં પણ વધારે જગ્યાઓ છે. આવો આખી વિગતે વાત કરીએ. 717 જેટલી જગ્યાઓ ઉપર આ ભરતી એ જાહેર કરવામાં આવી છે. અને એક મુદ્દો એ છે કે સુરતની અંદર રહેવાનો તમને મોકો મળે છે. જનરલી ઘણા બધા મિત્રો એવા હોય કે ગામડાની અંદર નોકરી કરવા જવું એને ન ગમે, કારણ કે ટ્રાવેલિંગ થાય, અને ટ્રાવેલિંગ થાય, અપડાઉન કરવું પડે ડેઈલી. પણ અહીંયા તો એવું છે, સુરત મહાનગરપાલિકામાં આજીવન તમને રહેવાનો મોકો મળે છે. અને એ પણ કઈ રીતે? તો કે આજીવન 717 જગ્યાઓ છે. અને આ 717 જગ્યાની અંદર આખા સુરતમાં સ્પેશિયલી ક્લાર્કની પોસ્ટ ભરાશે. તો કોણ અહીંયા અપ્લાય કરી શકે? સિમ્પલ, તમારી પાસે ખાલી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોય, તમે બીકોમ કર્યું હોય, બીબીએ કર્યું હોય, કોઈ પણ વસ્તુ કરી હોય, કોઈ પણ સ્ટ્રીમમાંથી તમે ગ્રેજ્યુએશન હોય, તમે આ ભરતી માટે એલિજિબલ છો. તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે. એ ઉમેદવારને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, કમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ, અને એની પાસે ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન છે એ હોવું જોઈએ. 18 વર્ષથી લઈ અને 35 વર્ષ સુધીની ઉંમરવાળા મિત્રો અપ્લાય કરી શકે. અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે વય મર્યાદામાં છૂટછાટ અનામત કેટેગરીવાળાને મળે છે, એ જ પ્રકારની છૂટછાટો જે છે મળશે. અહીંયા પસંદગી પ્રક્રિયા છે એ 3 તબક્કામાં છે. પહેલા તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ 1 એપ્રિલથી લઈ 15 એપ્રિલ સુધી ભરાશે. પહેલા જે છે એ ફોર્મ ભર્યા બાદ આની લેખિત પરીક્ષા લગભગ જૂન મહિનામાં થશે. અને ત્યાર પછી જે લોકો સિલેક્ટ થશે એમાંથી એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ અહીંયા ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે, અને એના બાદ અપોઇન્ટમેન્ટ લેટર મળશે. લગભગ અહીંયા સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે ડિસેમ્બર મહિનાની સુધીમાં, ડિસેમ્બર 2026 સુધીમાં આ આખી ભરતી એને કમ્પ્લીટ કરી દેવી છે. તો અહીંયા ફટાફટ થશે. અને વાત કરીએ તો આ તૃતીય શ્રેણીના ક્લાર્કનું કામ શું હોય? તો કે આ સિમ્પલ કામ છે કે ભાઈ ઓફિસનું જે ફાઇલિંગ જે છે, ઓનલાઈન જે ડેટા અપલોડ કરવાનો થાય, જે છે ડેટા એન્ટ્રી કરવાનું થાય, કમ્પ્યુટરમાં કામ કરવાનું થાય, પછી અલગ અલગ જે છે એ લેટર કાઢી દેવાના થાય, રેકોર્ડનું મેનેજમેન્ટ કરવાનું થાય. આવું સિમ્પલ કામ છે. સુરત મહાનગરપાલિકાને ચલાવવા માટે વન ટાઈપ ઓફ ક્લેરિકલ કામ છે એ તમારે કરવાનું હોય. અને વાત પગાર ધોરણની, તો મારા મિત્રો અહીંયા બીજી બધી ભરતી રાજ્ય સરકારમાં કેવું છે કે 5 વર્ષ સુધી ફિક્સેશન હોય છે, 5 વર્ષ સુધી ફિક્સ પગાર ધારો હોય. પણ અહીંયા એવું નથી. આ એ જગ્યા છે કે જ્યાં ખાલી ને ખાલી માત્ર 3 વર્ષ સુધી ફિક્સેશન છે. 3 વર્ષ સુધી તમારો પગાર થશે 16,500 રૂપિયા. દર મહિને તમને 16,500 રૂપિયા મળશે. ચોક્કસથી જે ઓછા છે, પરંતુ આવનારા સમયમાં આ પગારમાં વધારો થઈ શકે એવી શક્યતા ખરી. પણ અત્યારે આટલું છે એમ માનીને આપણે ચાલીએ. 3 વર્ષ પછી જો આ પ્રોસેસ આખી તમને નિમણૂક આપી દીધા 2026માં, તો 2029ની અંદર તમારો પગાર 2029 બાદ, એટલે એમ માની લો કે 2030ની અંદર તમારો પગાર છે એ ફૂલ પે થઈ જશે. એની સાપેક્ષે રાજ્ય સરકારનો હમણાં જે રેવન્યુ તલાટીમાં જે લોકો સિલેક્ટ થયા હશે એ લોકોને છેક 2026માં સિલેક્શન થશે. 5 વર્ષ કાઢી નાખો, 2032માં ફૂલ પે થશે. અને
2032માં ફૂલ પગાર ધારક થશે. અહીંયા તો સીધું 3 વર્ષ ક્યાંય જતા રહેશે ખબર પણ નહીં પડે. અને 3 વર્ષ પછી એ 19,900 થી આ તમારું પે સ્કેલ હોય, બેઝિક પે હોય, આમાં HRA DA આ બધા ભથ્થાઓ એડ થાય. જેમ કે તમે જોશો આ બેઝિક પે છે ને એ તમારો 19,900 છે. એટલે બેઝિક પે જે છે એના પછી DA મોંઘવારી ભથ્થું એડ થાય, HRA અલગ અલગ ભથ્થાઓ છે એ એડ થાય. પણ સૌથી મોટો આ નોકરીનો ફાયદો એ છે સરકારી છે, આ જીવન જોબ સિક્યોરિટી છે, આર્થિક સ્થિરતા એટલે કે ઇકોનોમિકલી રીતે તમને ફાઇનાન્શિયલી રીતે સ્ટેબિલિટી પણ મળે છે. સિટીમાં સુરતમાં રહેવાનો મોકો છે તો આવો મોકો ચૂકતા નહીં. 1 તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થશે. 1 એપ્રિલથી લઈ અને 15 એપ્રિલ સુધી 717 જગ્યા છે. વધી વાત તમને પ્રમોશનની પણ કહી દો કે અહીંયા તમે ક્લેરિકલમાં આવ્યા, અહીંથી તમે સિનિયર ક્લાર્ક બની શકો, સિનિયર ક્લાર્કથી હેડ ક્લાર્ક બની શકો, હેડ ક્લાર્કથી સેક્શન ઓફિસર બની શકો. એ આવનારા સમયમાં લેખિત પરીક્ષાઓ છે અને સિનિયોરિટીના આધાર ઉપર તમને આવી ઓપોર્ચ્યુનિટી તક પણ મળે છે. સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે સરકારી નોકરી, અને એમાંય સુરતમાં આવી વસ્તુ ચૂકાય નહીં. અત્યારથી તૈયારી શરૂ કરી દેજો. અને હા, આની તૈયારી કરવા માટે ગુજરાતની અંદર સૌથી અફોર્ડેબલ એકેડેમી એટલે લક્ષ્યમ એકેડેમી દ્વારા તૈયારી પણ શરૂ કરવામાં આવી રહી છે 1 તારીખથી. તો ફટાફટ જે છે લક્ષ્યમ એકેડેમીનો કોલ કરી ત્યાં સંપર્ક કરી અને જોડાઈ જજો લાઈવ બેચની અંદર. બરાબર, અહીંયા હેલ્પલાઇન નંબર આપું છું 9429077607. આ જે છે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને તમે માહિતી લઈ લેજો બેચની, અને જેની અંદર જે પરીક્ષા હશે જો, અને આ પરીક્ષાની અંદર પાસ થવા માટે તમને એક્સપર્ટ વ્યક્તિનું ગાઈડન્સ માર્ગદર્શન જોશે, અને એ અમે લોકો તમને સીધું ઘર બેઠા પ્રોવાઈડ કરાવી રહ્યા છીએ. તમામ કોર્સિસ છે એ પ્રોવાઈડ કરાવી રહ્યા છીએ, અને એની સાથે સાથે અમારા પુસ્તકો પણ તમને મળી જશે, અને એ પણ ઘર બેઠા બધી જ વસ્તુ થઈ શકશે. કદાચ જોબ કરતા હોય, હીરા ઘસવું હોય તો પણ દિવસની ખાલી 2 કલાક કાઢો ને તો પણ તમારું આખું કામ જે છે થઈ શકે, સરકારી નોકરી મળી જશે. તો મારા મિત્રો જોડાઈ જો લક્ષ્યમ એકેડેમી સાથે. અને હા, આ ચેનલની ઉપર તમને કોઈ માહિતી ઇન્ફોર્મેટિવ મળી હોય તો સબસ્ક્રાઇબનું બટન છે ને દબાવી દેજો, જે એકદમ ફ્રી છે. પણ તમારા એ બટન દબાવવાથી અમને બેનિફિટ શું મળશે? અમને એપ્રિસિએશન મળશે. આ જ પ્રકારના વિડીયો તમારા માટે રેગ્યુલરલી અમે લઈ આવતા રહીએ. અને હા, અમારી ટેલિગ્રામ ચેનલની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જ્યાં અમારા યુટ્યુબ સેશન્સ, ફ્રી સેશન્સ છે એની PDF તમને ફ્રીમાં મળી જશે. મળીશું આવા નેક્સ્ટ કોઈ ઇન્ફોર્મેશન સાથે. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, તમે એમાં પૂછી શકો છો. મળીશું નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.